સાગબારાની અંદર ધારણા ચાલી રહ્યા છે. એટલે કે મનસુખભાઈ વસાવા સાહેબ અને એમની સાથે કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેટલાક અન્ય પાર્ટીના નેતા પણ ત્યાં આગળ ધારણા પણ બેઠા છે. કેમ ધારણા પર બેઠા છે એ તમને કહી દઉં કે વન વિભાગ અને ખેડૂતો સાથે જે જમીન વિવાદ ચાલી રહ્યો છે, આજે લગભગ 10મો દિવસ ચાલે છે ધારણાનો. ત્યારે ગઈકાલે કોંગ્રેસના એટલે કે વાસદાના ધારાસભ્ય ચેતર વસાવાના મિત્ર એટલે કે આનંદભાઈ પટેલ ત્યાં આવ્યા હતા અને એવું કહીને ગયા હતા કે જે મનસુખભાઈ વસાવા સાહેબ જે છે એ રાજીનામું આપી દે, કેમ કે એમની સરકાર છે, એમનું તંત્ર છે, એમને બધું જ એમનું છે અને ઠેઠ કેન્દ્ર લેવલ સુધી એમની સરકાર છે, તો છતાં એમની વાત સાંભળતા નથી. તો પછી રાજીનામું આપી દેવું જોઈએ, આ રીતના ચીમકી આપી હતી. અને ગઈકાલે જે આનંદ પટેલ સાહેબે જે એ કહ્યું હતું અને આજે સવારમાં સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબે ખુદ કહ્યું છે, અગર જો મારે રાજીનામું આપવાથી આ ખેડૂતોનો પ્રશ્ન સોલ્વ થઈ જતો હશે તો હું રાજીનામું આપી દઉં છું, એમાં શું મોટી વાત છે. આ રીતના વળતો જવાબ આપ્યો હતો અને સાથે સાથે એવું કહ્યું પણ હતું કે આપણે બધા જ આદિવાસી છીએ, તો પછી આદિવાસીનો પ્રશ્નનો જવાબ આપણે બધા જ આદિવાસી છે, ગમે પાર્ટીના હોય, બધા મળીને આ પ્રશ્ન કરવું જોઈએ. એના બદલે મારા પર ટિપ્પણી કરો છો તમે. આ રીતના ચોખ્ખું જ મનસુખભાઈ વસાવા સાહેબે ચોખ્ખું જ એમને પ્રહાર કર્યા હતા અને સાથે સાથે જે કહ્યું હતું કે અગર જો મારા રાજીનામું આપવાથી આ સાગબારાના ખેડૂતો જે છે એમનો પ્રશ્નનો જવાબ મળી જતો હોય તો હું રાજીનામું આપી દઈશ, આ રીતના કહ્યું હતું. આજે લગભગ 10મો દિવસ થઈ ગયો છે, ધારણા કરી રહ્યા છે ખેડૂતો. વન વિભાગ અને ખેડૂતો વચ્ચે જે અત્યારે જે લગાતાર ટક્કર ચાલી રહી છે, આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોની બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.